નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખબર ગુજરાતની ઉપર। તો મિત્રો આજે છે 27 જુલાઈ 2024, વાર છે ગુરુવાર। મિત્રો આજના વિડીયોની અંદર આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ સમાચારો છે એની આપણે વિગતે ચર્ચા કરવાના છે। મિત્રો એ માટે વિડીયો જે છે એને ખાસ કરીને અંત સુધી જોજો। તેમજ મિત્રો તમે ચેનલ ઉપર પહેલી વાર છો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરી નથી તો આપણી ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો। તેમજ મિત્રો રોજબરોજના સમાચાર માટે આપણી ચેનલ જે છે એને વધુમાં વધુ સપોર્ટ કરજો અને તમારા મિત્રો સાથીઓ સાથે આપણા વિડીયોને જે છે શેર પણ કરજો। તો મિત્રો વધુ સમય ન લેતા ચાલો શરૂઆત કરી દઈએ આજના સમાચારોની। મિત્રો સમાચારોની વિગતે ચર્ચા કરીએ એ પહેલા આજના મુખ્ય સમાચારો પર કરી લઈએ એક નજર। તો મિત્રો ગુજરાતના ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે ભયંકર આગાહી। શાકભાજીના ભાવ જે છે એ આસમાને પહોંચતા શાકભાજી પકવતા ખેડૂતોની અંદર ખુશાલીનો માહોલ તેમજ ગૃહિણીઓ થઈ ચિંતાતુર। ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો છે ધરખમ ફેરફાર। ગુજરાતના જિલ્લાની અંદર જોવા મળશે ભૂકંપની અસર। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને લાપરવાહીના લીધે બનેલા કિસ્સાઓની સામે FSSAIની જે છે એ કડક કાર્યવાહી। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા ગુજરાતીઓ માટે મોટો ઝટકો। TRP ગેમ ઝોનના અગ્નિકાંડ મામલે સરકારની એકતરફી કાર્યવાહી। રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદનો વારો। અમદાવાદની એક સ્કૂલની અંદર લાગી આગ લાગતા મચી ખૂબ જ અફરાતફરી। દેશ અને દુનિયામાં જાણીતા એવા ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની જે છે એ લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે, જેને લઈને અનંત રાધિકાના લગ્નની પત્રિકા જે છે એ ચર્ચાનો વિષય બન્યો છે। આ ચર્ચાનો વિષય શા માટે બન્યો એની વિગતે ચર્ચા કરીશું આજના વિડીયોમાં। સ્ટોક માર્કેટના આજ સુધીના ઇતિહાસ સુધીમાં સૌથી મોટો ધડાકો તેમજ સોના અને ચાંદીના ભાવમાં પણ થયો છે ધરખમ ફેરફાર। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચારો। હવે મિત્રો સમાચારોની વિગતે ચર્ચા કરીએ। તો શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારોથી। તો મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરી છે। તેમની આગાહી મુજબ વાત કરવામાં આવે તો જૂનાગઢમાં 27 થી 3 જૂનમાં ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, તેમજ અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી થઈ છે। આ સિવાય વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ પણ આવી શકે। આ સિવાય વાત કરીએ તો મિત્રો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતની અંદર પણ વરસાદ થવાની શક્યતાઓ નોંધાવી છે। આ સિવાય વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠાના કેટલાક ભાગોની અંદર ભારે વરસાદ થઈ શકે છે, જેના કારણે જળાશયોના પાણીમાં પણ વધુ આવક થઈ શકે છે। 8 થી 12 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેને લઈને પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ શકે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે। તારીખ 27 જૂનથી લઈ અને 5 જુલાઈ સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જશે એવી પણ આગાહી કરવામાં આવી છે। તેમજ મિત્રો વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં જે છે એ 27 થી 30 જૂન દરમિયાન વરસાદ થવાની શક્યતાઓ જે છે એ રહેલી છે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે અને આજથી હવામાનની અંદર પલટો આવશે, તેમજ જૂનાગઢના કેટલાક ભાગોની અંદર 27 થી 30 જૂન દરમિયાન પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે। આજે વાત કરીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર વરસાદ થશે, જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર અને ઓખાના ભાગોની અંદર વરસાદ થવાની આગાહી કરવામાં આવેલી છે। વાત કરીએ જુલાઈ મહિનાની તો જુલાઈની અંદર દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે, જ્યારે શરૂઆતની અંદર ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે, તેમજ આહવા, ડાંગ અને વલસાડની અંદર પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવેલી છે। તો મિત્રો અંબાલાલ પટેલે આ પ્રકારની ગુજરાતની અંદર ચોમાસા માટેની આગાહી કરેલી છે। ત્યારે મિત્રો વાત કરીએ આગળના સમાચારોની તો શાકભાજીના ભાવ જે છે એને આસમાને જતા ગૃહિણીઓ જે છે એનું બજેટ ખોરવાય છે, તેમજ મિત્રો શાકભાજી પકવતા ખેડૂતોની અંદર પણ ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો શહેરમાં આવતા શાકભાજીના ભાવ જે છે એ હાલમાં આસમાને પહોંચી ગયા છે। ચોમાસાના પ્રારંભમાં જ શાકભાજીના ભાવ ઉઠકાયા છે અને એટલું જ નહીં પરંતુ ઉનાળામાં પણ શાકભાજીના જે ભાવ હતા એના કરતાં પણ ચોમાસાની શરૂઆતમાં જ ભાવ વધુ ઊંચા જાય છે। મોટાભાગની શાકભાજીઓમાં 1 કિલોનો ભાવ 100 રૂપિયા સુધીનો પહોંચે એવી શક્યતા રહેલી છે। સામાન્ય દિવસની અંદર 1 કિલો શાકભાજીનો ભાવ ₹60ની આજુબાજુ રહેતો હોય છે, જે વધીને 100 રૂપિયા કિલો પહોંચી ગયો છે। એટલે કે હાલમાં શાકભાજીના ભાવ કેટલા છે તો મિત્રો વાત કરીએ તો ભીંડા અને કાકડીનો તો જેનો જૂનો ભાવ છે એ 60 રૂપિયા કિલો હતો, જ્યારે આજનો ભાવ જે છે એ વધીને 80 થી 100 રૂપિયા થઈ ગયો છે। જ્યારે બટેકાની વાત કરવામાં આવે તો બટેકાનો ભાવ 20 રૂપિયા કિલો હતો, જે વધીને 40 રૂપિયા એટલે કે ડબલ થઈ ગયો છે। ડુંગળીનો જૂનો ભાવ જે તો મિત્રો 30 રૂપિયા હતો, જે વધીને 50 રૂપિયા કિલો થઈ ગયો છે। જ્યારે ગવારનો ભાવની વાત કરીએ તો પહેલા 60 રૂપિયા હતો, જે વધીને 100 રૂપિયા થઈ ગયો છે। તો મિત્રો આ રીતે જે છે શાકભાજીના ભાવોની અંદર વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગૃહિણીઓમાં ચિંતા વધી રહી છે,
જ્યારે મિત્રો શાકભાજીનું ઉત્પાદન કરતા ખેડૂતો જે છે એ હાલ ખુશ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ચર્ચા કરી મિત્રો આગળના સમાચારોની. તો ગુજરાતની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવોની અંદર ફેરફાર જોવા મળે છે. તો મિત્રો દેશભરની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સવારથી જ જાહેર કરવામાં આવ્યા હતા. જો કે રાષ્ટ્રીય સ્તરે ઈંધણના ભાવમાં કોઈ પણ ફેરફાર જોવા મળ્યો નથી, પરંતુ ભારતના ઈંધણના ભાવ ક્રૂડ ઓઇલ જે છે એની આંતરરાષ્ટ્રીય કિંમતોને આધારે નક્કી કરવામાં આવે છે, જેને લઈને દેશભરના રાજ્યોની અંદર અલગ અલગ શહેરોમાં અલગ અલગ ભાવ જોવા મળી રહ્યા હતા. ત્યારે વાત કરીએ મિત્રો ગુજરાતના મોટા શહેરોની, તો અમદાવાદની વાત કરીએ તો આજે અમદાવાદની અંદર પેટ્રોલની કિંમત 94.23 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે વડોદરાની અંદર પેટ્રોલની કિંમત 94.55 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી રહી છે. જ્યારે સુરતની અંદર વાત કરવામાં આવે તો પેટ્રોલની કિંમત જે છે 94.51 પૈસા પ્રતિ લીટર રહેલો છે, જ્યારે રાજકોટની અંદર પેટ્રોલની કિંમત 94.22 રૂપિયા જે છે એ પ્રતિ લીટર રહેલું છે. જ્યારે ડીઝલની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર ડીઝલની કિંમત જે છે પ્રતિ લીટર 89.90 રૂપિયા છે, જ્યારે વડોદરાની અંદર 1 લીટર ડીઝલની કિંમત 90.22 રૂપિયા જોવા મળી છે. સુરતની વાત કરવામાં આવે તો સુરતની અંદર ડીઝલની કિંમત 90.20 રૂપિયા પ્રતિ લીટર રહી છે, જ્યારે રાજકોટની અંદર 1 લીટર ડીઝલની કિંમત 89.91 રૂપિયા પ્રતિ લીટર જોવા મળી છે. તો મિત્રો આ રીતે જે છે રાજ્યભરના કેટલાક મોટા શહેરોની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવોની અંદર ફેરફાર જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો વાત કરીએ આગળના સમાચારોની અંદર, તો ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસોથી ખાણીપીણી જે ચીજો છે તેની અંદર વંદા, ગરોળી, દેડકા તેમ હાથની આંગળીઓ જોવા મળી રહી છે, જેને લઈને મિત્રો FASI જે છે એના દ્વારા કડક કાર્યવાહી કરવા માટેની આદેશ આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો સમાચારોની અંદર આગળ વધીએ તો વાત કરીએ રાજકોટનો જે TRP ગેમ ઝોન છે એની અંદર અગ્નિકાંડ થયો હતો તેના વિશે મિત્રો સમાચારો સામે આવી રહ્યા છે કે રાજકોટ અગ્નિકાંડ કેસમાં ગેમ ઝોન શરૂ કરાવનાર પોલીસના અધિકારી ક્લીન ચીટ મળી હોય તેવું લાગે છે, કેમ કે મિત્રો ઉચ્ચ પોલીસ અધિકારી જે છે એમની સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. આ સિવાય ચીફ ફાયર ઓફિસરને પણ પોલીસે બુકિંગ લાયસન્સની નકલ જાણ સારું રવાના કરી હતી, પરંતુ અગાઉથી જ અહીં આગ લાગવાની શક્યતા છે કે નહીં તે માટેનો અભિપ્રાય માંગવામાં આવ્યો ન હતો. તેમજ મિત્રો ઉચ્ચ અધિકારીઓ છે એમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં. તો મિત્રો આ કેસની અંદર સરકારની એકતરફી કાર્યવાહી થઈ રહી છે એવું લોકોનું કહેવું છે. મિત્રો રાજકોટ TRP ગેમ ઝોન બાદ હવે અમદાવાદની પણ એક સ્કૂલની અંદર આગ લાગવાની ઘટના બની છે. વાત કરીએ તો મિત્રો અમદાવાદની અંદર ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે, જેની અંદર અમદાવાદ શહેરના નારણમાં આવેલી ડિવાઇન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી અને 1500થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમજ વાલીઓને સુરક્ષિત રીતે આ આગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફાયર બ્રિગેડની મદદથી આ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યું હતું. આગ લાગવા પાછળનું કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે. તો મિત્રો ગુજરાતની અંદર સંસ્થાઓ તેમજ તંત્રની બેદરકારીના લીધે આગ લાગવાની ઘટનાઓ જે છે એ વધુ સામે આવી રહી છે. ત્યારે મિત્રો આગળ વધીએ સમાચારોની અંદર. તો મિત્રો મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી જે છે એના લગ્ન 12 જુલાઈ નક્કી કરવામાં આવે છે. અનંત અને રાધિકાના લગ્ન 12 જુલાઈ થવાના છે, જેને લઈને મિત્રો આજે લગ્નની આમંત્રણ પત્રિકા છે એ ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે મિત્રો આ લગ્નની પત્રિકા તમે જે રીતે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેની અંદર એક ચાંદીથી બનેલું મંદિર છે, તેમજ મિત્રો આ પત્રિકાનું કવરિંગ જે છે એ પણ ચાંદીનું બનાવવામાં આવ્યું હોય એવી વાતો સામે આવી રહી છે. તો મિત્રો આ પત્રિકા જે છે એ ચર્ચાનો વિષય બન્યો હોવાથી એની ચર્ચા ન્યૂઝ અને સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ જોરશોરથી થઈ રહી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ આગળના સમાચારોની. તો મિત્રો શેરબજારને લઈને મહત્વના સમાચારો આવી રહ્યા છે કે ભારતીય શેરબજારની અંદર દરરોજ નવા રેકોર્ડો બની રહ્યા છે અને આજે મિત્રો ગુરુવાર હતો અને સપ્તાહના ચોથા ટ્રેડિંગના દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરવાળા જે સેન્સેક્સ છે એનો ઇતિહાસ રચ્યો છે અને આજે પ્રથમ વખત 79,000નો આંકડો પાર કર્યો છે. સેન્સેક્સની જેમ નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 50 પણ દરરોજના નવા ઓલ ટાઈમ હાઈ લેવલના સ્પર્શી રહ્યા છે, જ્યારે આજે પણ નિફ્ટી જે છે એ 24,000ના આંકડાને નજીક પહોંચી ગઈ હતી. તો મિત્રો આ હતા સ્ટોક માર્કેટને લઈને મહત્વના સમાચાર કે જે સ્ટોક માર્કેટના ઇતિહાસના આજ સુધીના સૌથી મહત્વના અને મોટા સમાચાર કહી શકાય છે. તો મિત્રો દેશની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર પણ ધરખમ ફેરફારો જોવા મળ્યા છે. તો મિત્રો આજના ભાવ પ્રમાણે વાત કરીએ તો 22 કેરેટ સોનાની કિંમત પ્રતિ ગ્રામે 6,590 છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત રૂપિયા 7,188 પ્રતિ ગ્રામ છે. આ સિવાય વાત કરીએ તો 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ આજના દિવસે 90,000 થયો છે. જો તમે સસ્તું સોનું અને ચાંદી ખરીદવા ઈચ્છો છો તો તમે થોડા દિવસ હજુ પણ રાહ જોઈ શકો છો, કારણ કે મિત્રો સોના અને ચાંદીના ભાવની કિંમતને લઈને આગામી બજેટની અંદર જાહેરાત કરવામાં આવી શકે છે. તો મિત્રો તમે ખરીદવાનું વિચારી રહ્યા છો તો થોડો સમય જે છે રાહ જોઈ લેવી સારું રહેશે. તો મિત્રો આજનો વિડીયો છે તમને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેમજ મિત્રો તમે વિડીયોને હજુ સુધી લાઇક નથી કરી તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર પણ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો ફરી મળી છે નેક્સ્ટ વિડીયોની અંદર નવા સમાચારોની સાથે. ત્યાં સુધી આવજો.